નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને તેની સાથે જે રીતે તમામ લોકોમાં ક્યાંક એક જ સવાલ હતો કે ક્યારે થશે અને તેની સાથે જાહેરાત થઈ ગઈ છે 26મી એપ્રિલે જે મતદાન છે અને તેની સાથે 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે। તો જે પ્રમાણે કહી શકાય કે જે 15 જેટલી મહાનગરપાલિકા, 84 જેટલી નગરપાલિકા, 34 જેટલી જિલ્લા પંચાયત અને 260 જેટલી તાલુકા પંચાયતની જે આ ચૂંટણી હાથ ધરવામાં આવનાર છે અને તેમાં પણ જે રીતે જૂનાગઢ સિવાયની તમામ મહાનગરપાલિકામાં આ ચૂંટણીનો જે જંગ જોવા મળશે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, મહેસાણા, આણંદ, નડિયાદ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગાંધીધામ અને નવસારી જેટલી 15 જેટલી મહાનગરપાલિકામાં આ ચૂંટણીનો જંગ જે જોવા મળશે। સાથે સાથે 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં પણ તેની સાથે આ વખતની ચૂંટણીનો રણશીંગુ તો ફૂંકાઈ ગયું, પણ તેની સાથે પાર્ટીઓ અત્યારે તો કેટલી તૈયાર છે તેને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે। ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે। જી રાજેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે। રાજેશભાઈ, તમે અને હું છેલ્લા ઘણા વખતથી ચર્ચા કરી રહ્યા હતા કે ક્યારે જાહેરાત થશે, ત્યારે આ સાથે આજે જાહેરાત કરી દેવામાં આવી છે 26મી એપ્રિલે મતદાન અને 28મી એપ્રિલે મતગણતરી। સૌથી પહેલાં તો આપ જે આ જાહેરાત અને તેની સાથે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેમાં એમ કહી શકાય કે કોઈ યુસીસી, રામ મંદિર એવા કોઈ મુદ્દાઓ નહીં જોવા મળે, પણ આમાં નળ, ગટર અને રોડ રસ્તાની વાત જે કરવામાં આવશે, કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો આપ જે આ જાહેરાત કરવામાં આવી છે ને તેની સાથે આ કયા મુદ્દાઓ આ વખતે સૌથી મહત્વના જોવા મળશે આ ચૂંટણીમાં? જો યજ્ઞભાઈ, એક તો SIR ની પ્રક્રિયાના કારણે જે નિયત સમયે આ ચૂંટણીઓ થઈ જવી જોઈતી હતી, એટલે કે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓની મુદત પૂરી થાય એ પહેલા આ પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈતી હતી। એ પ્રક્રિયા હવે શરૂ થઈ છે, એટલે લગભગ 1.5-2 મહિના આ પ્રક્રિયા લેટ શરૂ થઈ છે। ખરેખર જે છે એ એકદમ સૌથી ગરમીના દિવસો જે છે એની અંદર આ ચૂંટણીઓ જે છે એ જાહેર થઈ છે। બીજું, જે પરીક્ષાઓ પછી હવે જે CBSE ની બધી સ્કૂલો છે, સ્કૂલો ખુલવાનો જે તે વખતે સમય છે। બીજું, જે એપ્રિલ મે મહિનાની અંદર સ્કૂલો ખુલવાની હોય, એટલે કે એક વેકેશનનો પિરિયડ કે લોકો જે છે પોતપોતાના વતનમાં, ગામમાં કાં તો ફરવા જતા હોય, એ મહિનો આ છે। એટલે ચૂંટણી જે છે એ રાજકીય પક્ષો અને એમના કાર્યકર્તાઓ માટે એ અગ્નિ પરીક્ષા જેવી સાબિત થવાની છે, કારણ કે ધોમ ધકતા તાપમાં પાર્ટી માટે કયો કાર્યકર્તા જે છે પરસેવો વહેવડાવે છે એ એના પરિણામ ઉપર એક તો અસર કરનારો છે। બીજું, માઇગ્રેટ થતા જે મતદારો છે એની મતદાનની ટકાવારીમાં જે અસરો થવાની છે એ ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી જે છે એને પ્રભાવિત કરવાની છે। એની સાથે સાથે ખેતી જે છે એની પાક લેવાની આ સિઝન છે, એટલે કોઈ એવો અત્યારે કિસાન આંદોલન કે એવા કોઈ મોટા આંદોલનો ગુજરાતમાં નથી જતા, એવા સમયમાં આ ચૂંટણી આવી છે। એટલે તમે કીધું એમ નળ, ગટર અને રસ્તા આના મુદ્દે સીમિત રહી અને આ ચૂંટણીમાં વિપક્ષ જે છે એ એન્ટી ઇન્કમ્બન્સીને પોતાના તરફે કોન્સોલિડેટ કરી શકે છે કે કેમ, એ બીજો એક પડકાર જે છે વિપક્ષ માટે આ ચૂંટણીની અંદર છે। અને સત્તા પક્ષ માટે, એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે તમામ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકાઓ આ બધામાં એમનો પરચમ લહેરાય છે, ત્યારે એની અંદરથી 5%, 10% જગ્યાએ પણ જો વિપરીત પરિણામ આવે તો આ 2027 પહેલાની સેમીફાઇનલ છે, જેમાં ગુજરાતના કુલ મતદારો જે છે એના 70%થી વધુ મતદારો એ મતદાન કરવા જવાના છે। એટલે એની એક જે મોમેન્ટમ ઉભો થાય એ 2027 સુધીમાં એની દિશા પકડે કે ગતિ પકડે તો ક્યાંક ને ક્યાંક જે પરિણામ છે એના ઉપર અસર થાય। એટલે બહુ બધા દ્રષ્ટિકોણથી આ જે ચૂંટણી જાહેર થઈ છે એનું એક તો મહત્વ રહેલું છે। મુખ્ય તમારો જે સવાલ છે બહુ મહત્વનો સવાલ છે, તમે જે કીધું કે યુસીસી અને રામ મંદિર ઉપર ચર્ચા થશે કે મૂળભૂત જે સ્થાનિક સ્વરાજના મુદ્દાઓ હોવા જોઈએ
જે સીધા જનતાને સ્પર્શતા હોય કે ભાઈ એને વીજળી છે, એની સડક છે, એનું પાણી છે, એની જે સરકારી સ્કૂલોનું માળખું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ જે નાગરિક સુવિધાઓ એના તરફ મળવી જોઈએ. નાગરિક સુવિધાઓ લોકોને મળી શકે. કેમ મળી છે? તો કઈ કિંમત ઉપર મળી છે? એટલે ટેક્સેશન વધ્યા છે, કાં તો જે વિકાસ થયો છે વિકાસની સાથે સાથે જે કેટલીક સમસ્યાઓ આપણે જોઈએ છે કે જેને ભ્રષ્ટાચાર સાથે સાંકળી અને આપણે જોઈ શકીએ કે ભાઈ પુલ બન્યા હોય પછી વપરાશ પહેલા એને તોડી નાખવામાં આવ્યા હોય, પુલ બન્યા પછી ખબર પડે કે આ બીજો છેડો છે એ તો કોઈક સોસાયટીની અંદર ઉતરે છે. તો આ પ્રકારની જે સમસ્યાઓ છે, આગ લાગવાની સમસ્યાઓ કે ભાઈ બીયુ પરમિશનના બહુ બધા પ્રશ્નો, ફાયર એનઓસી ના ઘણા બધા પ્રશ્નો, જેના કારણે આપણે બહુ વખત ચર્ચા કરતા હોઈએ છીએ. મ્યુનિસિપલ જે હોસ્પિટલ્સ છે જેનું ખાનગીકરણ કરવાનો વિપક્ષ આરોપ મૂકે છે, વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ જેનું એક ઉદાહરણ છે. તો આ બધા મુદ્દા ઉપર ચૂંટણીની ચર્ચા થશે કે પાછું ચૂંટણી જે છે આઈડિયોલોજીકલ બેઝ ઉપર જશે. અને આ વખતે તો યુસીસી અને રામ મંદિર સિવાય ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ છે પણ કદાચ મુદ્દો બની શકે. કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે પણ એમને એનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ વિપક્ષ જે છે એ આવી સંકટના સમયમાં પણ જે છે એ અફવાઓ ફેલાઈ અને પ્રજાનું જે માનસ છે એ માનસને પ્રભાવિત કરવાની કાં તો સરકારની સામેનું એક વાતાવરણ ઉભું કરવાની કોશિશ કરે છે. એટલે આ બધી જ વાતો જે છે સ્વાભાવિક છે, ચર્ચાવાની છે. અને એટલા માટે આપણે એ સમજી શકીએ કે જયારે અર્બન વોટર્સને ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને ટાર્ગેટ કરવાનો હોય ત્યારે સ્વાભાવિક જ છે કે 30 વર્ષથી અમદાવાદની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો નાની મોટી ત્રુટીઓ રહી હોય તે ત્રુટીઓની સામે બેલેન્સ કરવું હોય તો એને શું કરવું પડે? તો એને એ કર્ફ્યુને પણ યાદ કરાવવું પડે, લતીફ યુગને પણ એને યાદ કરાવવું પડે, યુસીસી દ્વારા જે છે સમાન નાગરિક કાનૂન લાયા છે એની વાત કરવી પડે, ચંડોળા તળાવથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને હટાવી દીધા છે એની વાત કરવી પડે. એટલે માત્ર સ્થાનિક મુદ્દા નહીં, આ બધા જ મુદ્દાઓ જે છે એ ચૂંટણીમાં ચર્ચાવાના છે. બિલકુલ છે. પણ રાજેશભાઈ, એક બાબત આમાં એ પણ જે બહુ મહત્વની છે ને કે જ્યારે મુદ્દાઓ ઘણા બધા છે પણ એને પ્રજા સમક્ષ મૂકશે કેવી રીતે તે એક સૌથી મોટો સવાલ છે. કારણ કે આ મુદ્દા અત્યારના નથી રાજેશભાઈ. 2021માં તમે મેં આ જ મુદ્દા ઉપર ડિબેટ કરી હતી. ના રામ મંદિર હતું, ના કોઈ પણ અન્ય કોઈ બાબત હતી, આ જ મુદ્દા હતા. પણ એ વખતે પણ સવાલ હતો કે આ મુદ્દા મુકાશે કેવી રીતે. એટલે ક્યાંક આ વખતે વિપક્ષની તૈયારી, કારણ કે રાજેશભાઈ આપે પણ જોયું છે કે આ વખતે કોંગ્રેસ જે પ્રમાણે જે ઉમેદવારી જે પસંદગી પ્રક્રિયા ચાલુ કરી દીધી, સેન્સ પ્રક્રિયા ધરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીએ ક્યાં કયા કામ નથી કર્યા તેને પણ અત્યારે બતાવવાનો એક જે પ્રયત્ન કર્યો છે. એટલે એમ કહેવાય ને કે વિપક્ષ આ વખતે લડી લેવાના મૂડમાં આગળ આવ્યો છે. આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોએ જાહેર કરી નાખ્યા છે બધા જે જોઈએ બધા, અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા જે પણ કોઈ હોય. એટલે વિપક્ષ આ વખતે જે તૈયારીમાં જોવા મળી રહ્યો છે. પણ રાજેશભાઈ, એક સૌથી મહત્વનો ટાર્ગેટ છે ભારતીય જનતા પાર્ટી. સરકાર નવી, સંગઠન નવું, કાર્યકર્તાઓ જૂના, પણ દાયિત્વ અત્યારે તો જે નવા જોવા મળી રહ્યા છે. તો લાગે છે આ વખતે ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે થોડોક પણ ટફ ટાર્ગેટ છે ખરી તેમ? ભારતીય જનતા પાર્ટી હંમેશા જે ચૂંટણી છે એને ટફ ટાર્ગેટ તરીકે જ લેતી હોય છે. જ્યાં જીતતી હોય ત્યાં અને હારતી હોય ત્યાં બંને જગ્યાએ. આ વખતે જગદીશ વિશ્વકર્મા માટે જે છે એ પહેલી ચૂંટણી છે એમના પ્રમુખ પદ થયા પછી અને નવું સંગઠનનું માળખું બનાવ્યા પછી. એટલે સૌથી મોટું જે દબાણ છે એ દબાણ એ હોય કે પાછળની ચૂંટણીમાં જે પરિણામો મેળવ્યા છે એ પરિણામોનો કરતા વધારે સારા પરિણામો ચૂંટણી અંદર મેળવવા. કારણ કે હાર ને જીત છે ને એની અંદરનું બહુ મોટું અંતર છે. ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકાઓ લગભગ 80-85% જે છે એ રેશિયોથી જીતેલી છે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું તો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત આ 4 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થઈ અને કોંગ્રેસના 50 કાઉન્સિલર જે છે એ નથી. સુરતમાં તો લગભગ એક પણ કાઉન્સિલર નથી. તો આ સ્થિતિની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે બીજી કોઈ મહાનગરપાલિકા હોય, કોંગ્રેસ માટે જીતવા કરતા હાર જે છે સન્માનજનક હોય એ સૌથી મોટો પ્રશ્ન છે. એટલે એની જે સ્થિતિ છે સ્થિતિને એને સુધારવાની છે.
વિપક્ષ તરીકે જે બિલકુલ આપણે એમ કહીએ કે શહેરી વિસ્તારોમાંથી કોંગ્રેસનું નામું નખાઈ ગયું છે. અમદાવાદ પશ્ચિમમાં ઉમેદવારો મળવા કોંગ્રેસ માટે મુશ્કેલ છે. એ સ્થિતિમાં કોંગ્રેસ જે જન આક્રોશ યાત્રાઓ કે દારૂ જુગારના મુદ્દા કે ડ્રગ્સના મુદ્દા કે ખેતીના મુદ્દા આ બધું લઈ અને જે સડક ઉપર છે એની અંદર કોંગ્રેસનો જે છે ટાર્ગેટ, ફર્સ્ટ ટાર્ગેટ એ છે કે વોટનું ધ્રુવીકરણ ના થાય વિપક્ષની અંદર. જે વિધાનસભાના ચૂંટણીમાં થયું હતું કે આમ આદમી પાર્ટી 40-42 લાખ વોટનું ગાબડું કોંગ્રેસમાં પાડી ગયું ને એના કારણે ભારતીય જનતા પાર્ટીને એનો સીધો લાભ થયો અને 156 બેઠકો એ લોકો જીતી ગયા. સૌથી મોટી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એ રહેલી પાર્ટી છે. એટલે આ એક પાર્ટીની અંદરની સ્થિતિ એવી છે કે એમનું જે સંગઠન છે એ સંગઠન ચૂંટણીઓ જીતવા માટે અરમેશ તૈયાર જ રહેતું હોય છે. અને એ સ્થિતિની અંદર કોંગ્રેસ બધું સેન્સ પ્રક્રિયા બધું આ વખતે થોડાક આગળ છે, બધી વાત સાચી, પણ ઉમેદવારો જાહેર થાય છે એ પછીની સ્થિતિ એ કોંગ્રેસ કેવી રીતે સંભાળે છે એ સૌથી મોટી જે છે એ વાત છે. જેમ કે બનાસકાંઠાની અંદર બનાસકાંઠાના પ્રમુખને લઈ, સંગઠન પ્રમુખને લઈને કેટલોક વિખવાદ ત્યાં આગળ ચાલુ થઈ ગયો છે. તો એ રીતે જયારે ચૂંટણીઓના 10,000 જેટલા ઉમેદવારો જે છે એ તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં થઈને થાય, આ 10,000 લોકોનો સેના એ બહુ સિફતથી કે કોઈ પણ પ્રકારનું ડેમેજ ના થાય, અને ડેમેજ થાય તો એના કંટ્રોલ કરવા માટેની જે છે આખી મિકેનિઝમ એ ઊભી કરેલી હોય, જેના કારણે જે બળવાની આન તે નાની મોટી કોંગ્રેસ તૂટે છે, કોંગ્રેસમાં કકળાટ છે, આ બધી ચર્ચાઓ ના થાય અને કોંગ્રેસ જે છે એ સારી રીતે ચૂંટણી લડે. જો સૌથી મોટો ચેલેન્જ એ છે કે 6 એપ્રિલે ફોર્મ ભરવાના છે, 11મી જે છે એ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે, 13મી ચકાસણી છે, 15મી છેલ્લી તારીખ ફોર્મ પાછા ખેંચવાની છે. એટલે માત્ર 11 દિવસ પ્રચારના છે. એટલે જે લોકો સૌથી પહેલા પોતાના ઉમેદવાર દાખલા તરીકે 6 એપ્રિલે મૂકી દીધા તો એમના માટે 20 દિવસ છે. બાકી 10 દિવસ જો છેલ્લા 48 કલાક કાઢી નાખો પ્રચાર જે બંધ થવાના છે તો પૂરા 10 દિવસ પણ નહીં. એટલા સમયની અંદર જે છે ચૂંટણીમાં ઉમેદવારોએ પોતે મેદાનમાં જવાનું છે. પક્ષની રીતે તૈયારી હોય પણ ચૂંટણી ઘણી વખતે વ્યક્તિગત આધાર ઉપર પણ લડાતી હોય છે. તો એ લોકો સુધી પહોંચી વળવા માટેનું સંગઠન જેની પાસે સૌથી મોટું હશે અને સૌથી વધારે એની પાસે જે છે સુવિધાઓ હશે એ પણ ક્યાંક ને ક્યાંક આની અંદર લાભ લઈ જવાનું છે. એટલે બહુ જ ટૂંકા સમયની અંદર ચૂંટણી, ભલે તૈયારીઓ લોકોએ કરી લીધી હોય 2 મહિના પહેલાથી, પણ ઉમેદવારી નિશ્ચિત કરે પાર્ટી અને એ ઉમેદવારી નિશ્ચિત થયા પછી કોઈ પણ પ્રકારની ગરબડો ના થાય અને તરત જ જે ઉમેદવાર એ પોતપોતાની રીતે ચૂંટણી પ્રચારના કાર્યમાં લાગી જાય, સંગઠન એની પાછળ જોડાઈ જાય, આ જો જે લોકો સારી રીતે કરી શકશો, ભારતીય જનતા પાર્ટીમાં એમાં કોઈ આપણે જોઈએ છે કે શંકા નથી, કારણ કે એ લોકો ગમે તે નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય એની તૈયારી જે છે પૂરી હોય છે. કોંગ્રેસ માટે જે છે આ સૌથી મોટી ચેલેન્જ છે અને કેવી રીતે એ લોકો ટેકલ કરે છે. અને ખાસ કરીને જ્યાં એમનો વોટ શેર બિલકુલ ધોવાઈ ગયો છે એવા વિસ્તારોમાં કઈ પ્રકારની રણનીતિ કરી અને પાછો પોતાનો બેઝ, ભલે ચૂંટણી હારે જીતે પણ એમનો બેઝ જે છે કેવી રીતે ઉભો કરે છે જે 2027માં એમને મદદ થઈ શકે, એ બહુ મહત્વનું છે. એટલે કોંગ્રેસ માટે જીતવા કરતા સન્માનજનક હારની ચૂંટણી છે એવું હું ચોક્કસ કહીશ. બિલકુલ સાચી વાત. તેની સાથે એમ કહેવાય ને કે જ્યારે આ જે ચૂંટણી છે એમાં ભલે તૈયારી અત્યારે તો કરી દેવામાં આવી છે, તૈયારીઓ ઘણી સારી એવી છે, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, પણ જ્યારે સ્થાનિક સ્તરે દરેક લોકો સુધી મુદ્દા પહોંચાડવાની બાબત હોય અને આ જ તૈયારી એ છેક સુધી હોય, એટલે કે 26મી એપ્રિલ સુધી આ જ પ્રકારના જોમ અને જુસ્સાની સાથે જો આગળ વધે તો અત્યારે કોઈ વાંધો આવે તેવી કોઈ પરિસ્થિતિ કહી ના શકાય. અને તેની સાથે રાજેશભાઈ બીજો એક સૌથી મહત્વનો પ્રશ્ન કે આ ચૂંટણીની તારીખ તો ચલો જાહેર થઈ ગઈ, પણ આ ચૂંટણી એ 27% ઓબીસી અનામત સાથેની આ પ્રથમ ચૂંટણી પણ છે. તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એમ કહેવાય ને કે આ વખતે જે નામની જાહેરાત હશે કે પછી જે પણ કંઈ હશે આ બધા જ એમ કહેવાય ને કે પરિબળોને ધ્યાનમાં રાખીને જોવા મળશે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? બિલકુલ સાચી વાત છે. જો મોટા શહેરોની અંદર હવે કાસ્ટ બેઝ વોટિંગ બહુ ઓછું થયું છે
પણ જે ગ્રામ્ય વિસ્તારો છે તાલુકા જિલ્લા કક્ષાએ ત્યાં ચોક્કસ જે છે જાતિગત સમીકરણો એ કામ કરતા હોય છે. અને પહેલી ચૂંટણી જે છે 27% ઓબીસી અનામત પછીની આ ચૂંટણી થઈ છે, એટલે બહુ બધા ઉમેદવારો જે છે એ બદલાશે. અને એ બદલાયેલી સ્થિતિની અંદર કઈ પ્રકારે કઈ પાર્ટી પોતાનું ગણિત ત્યાં આગળ બેસાડે છે એના ઉપર પણ બહુ બધો આધાર રહેવાનો છે. જો ભારતીય જનતા પાર્ટીએ જે છે 3 વખતે જે લોકો ચૂંટણી લડી ચૂક્યા હોય એમને ટિકિટ નહીં આપવાનો એક ક્રાઇટેરિયા કર્યો છે. 60 વર્ષથી ઉપરના હોય એમને ટિકિટ નહીં આપવાનો એક બીજો અઘોષિત નિયમ બનાવેલો છે. ત્રીજો નિયમ કે એક પરિવારની અંદરથી કોઈ કે દાખલા તરીકે ધારાસભ્ય કે કોર્પોરેટર આવું કંઈક બની ચૂક્યા હોય કે પદ ભોગવી ચૂક્યા હોય એ પરિવારની અંદરથી ટિકિટ નહીં આપવી એવો એક ત્રીજો નિયમ બનાવ્યો છે, જે જોકે ઉમરેઠની અંદર તોડ્યો છે. એમણે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના દીકરાને એને ચૂંટણી આપી છે, ત્યાં પરિવારમાંથી બીજા કોઈને ટિકિટ નહીં આપી એ નિયમને ત્યાં આગળ તોડ્યો છે. એટલે વિનિંગ કોમ્બિનેશન જ્યાં જેવા હોય ત્યાં નિયમોમાં બાંધછોડ પાર્ટીઓ કરતી હોય છે. એટલે લગભગ 25 થી 30% ઉમેદવારો જે છે એ રિપીટ થવાના નથી. આ એક સામાન્ય માન્યતા છે. એ સ્થિતિની અંદર નવા ઉમેદવાર જે આપે છે એ ઉમેદવારની અંદર પાર્ટી લેવલે કોઈ અસંતોષ છે કે કેમ, કાં તો એ ઉમેદવાર જે છે પ્રજાની વચ્ચે કેટલો છે અને એ પોતાની જાતને કેવી રીતે પ્રેઝન્ટ કરે. એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે આ બે રસ્તા હોય છે. જો પક્ષી એન્ટી ઇન્કમ્બન્સી છે તો અમિત શાહ અને નરેન્દ્રભાઈનો રોડ શો થઈ જાય એટલે ખાડી દે છે. પણ જે સ્થાનિક લેવલની ઉમેદવારને લગતા કોર્પોરેટરને લગતી એન્ટી ઇન્કમ્બન્સી હોય તેને ખાળવી હોય તો શું કરવું પડે કે ઉમેદવારના કારણે દાખલા તરીકે પાર્ટીને નુકસાન થાય છે તો ઉમેદવાર બદલી નાખો. એટલે એમાં પણ પાર્ટીએ જે છે જેમના વિશે અસંતોષ હોય એનો એક જે છે ચાર્ટ બનાવી દીધેલો છે. બીજું પાર્ટી એવું નક્કી કર્યું છે કે જૂના લોકો જે કશું અત્યાર સુધી ના મળ્યું હોય એવા કેટલાક લોકોને ટિકિટ આપવી. બીજી તરફ કોંગ્રેસે જે છે એ 50 વર્ષની આસપાસના ઉમેદવારોને મહત્તમ ટિકિટો આપવી એવું એક જે છે એ નક્કી કર્યું છે. એની સાથે સાથે નોન પોલિટિકલ લોકો એટલે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા નથી, જાહેર જીવનમાં કંઈક ને કંઈક જગ્યાએ સારું કરે છે, કાં તો એમને જનતાની સેવા કરવી છે, લોકોમાં જે છે એમનો પ્રભાવ છે, તો એવા લોકોને પણ આમંત્રિત કર્યા છે કે ભાઈ તમે પાર્ટીના કાર્યકર્તા નહીં હોય તો પણ પાર્ટી જે છે એ તમને ટિકિટ આપશે. આ એક નવો ચીલો કોંગ્રેસે ચાતરવાની કોશિશ કરી છે. અને આમ આદમી પાર્ટી છે એ તો ફ્રેશર્સ પાર્ટી છે અને એટલા માટે જેને રાજનૈતિક મંચ જોઈએ છે એવા મેક્સિમમ યુવાનોને એ લોકો કોર્પોરેશનની અંદર ટિકિટ આપવાના છે. એટલે આ બધું જ જે છે એની સાથે જોવાનું છે. તમે જે પૂછ્યું કે ભાઈ 27% ઓબીસી અનામત સાથે ચૂંટણી પહેલી વખત થઈ રહી છે તો એની સાથે સાથે આ બધા જ જે ક્રાઇટેરિયા પાર્ટીઓએ પોતાની અંદર નક્કી કરેલા છે એ ક્રાઇટેરિયા સાથે પણ ઉમેદવારો જે છે એ કેવી રીતે પોતાની જાતને પ્રજાની વચ્ચે મૂકે છે. અને સૌથી મોટી વાત કોંગ્રેસ જે છે એને એક જે છે ચાર્જશીટ તૈયાર કરી છે દરેક નગરપાલિકાઓ દીઠ કે ભાઈ દાખલા તરીકે હાટકેશ્વરનો પુલ પડી ગયો તેના જવાબદાર કોણ એનો સવાલ પૂછ્યો છે કે ભાઈ બીજી કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદો હોય જે તે નગરપાલિકાઓની અંદર કે કોર્પોરેશનની અંદર એ જે છે એ ચાર્જશીટની અંદર એ બધું એમણે લીધું છે અને એ લઈને લોકોની સામે જવાના છે. એટલે આ બધી જ બાબતમાં છેવટે મેં જે કીધું એ 10 દિવસની આખી મેરેથોન છે એ મેરેથોનમાં પ્રજાને કન્વિન્સ કોણ કરી શકે છે, પ્રજાને પોતાના મુદ્દા કોણ ગળે ઉતારી શકે છે, એના ઉપર પરિણામો જે છે એ નક્કી થવાના છે. બિલકુલ બિલકુલ છે. પણ આ તો આપણે એમ કહેવાય ને કે એના મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હશે એટલે કે મહાનગરપાલિકાની તેમાં તો નળ ગટર અને રોડ રસ્તાની વાતો તો થશે, પણ તેની સાથે સૌથી મહત્વની બાબત તો એ છે કે ગામડામાં લોકો સુધી પહોંચવું ને અત્યારે થોડુંક ટફ બનશે. કારણ કે ખેડૂતોના પ્રશ્ન હોય, પેલી જે હમણાં કમોસમી વરસાદ જે જોવા મળ્યો તેના કારણે પણ ક્યાંક નુકસાન થયું છે. પછી જે પેલું વાવાઝોડાની જે પરિસ્થિતિ હતી તેમાં પણ ઘણા લોકોના ઘર ઉડી ગયા, પેલા વીજળીના થાંભલા પડી ગયા, બધી જે પરિસ્થિતિ છે. તો આ વખતે રાજેશભાઈ એમ કહેવાય ખરી કે નવું સંગઠન નવી સરકારની સાથે આગળ વધુ ભાજપ માટે થોડું ટફ છે, નવા જોમજુસ્સા સાથે કોંગ્રેસને આગળ વધુ એ થોડુંક અત્યારે તો ટફ છે. અને આમ આદમી પાર્ટી એક બાજુ વિસાવદર જે જીતી ગયા અને તેનો ક્યાંક અત્યારે ફાયદો લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડો ઘણો વધારે પ્રચાર કરે તો થોડુંક ક્યાંક ફાયદો અત્યારે થઈ શકે તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
એટલે આમ ઓવરઓલ કહી શકાય, જો ગઈ વખતની વાત કરું રાજેશભાઈ, તો ગઈ વખતે જે જિલ્લા પંચાયત 31 હતી એમાંથી બધી ભાજપ જ્યાં જીતી ગયું હતું. તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ટોટલ 231 સમથિંગ તાલુકા પંચાયત ગઈ વખતે હતી, તેમાં ભાજપ 196, કોંગ્રેસ 18 અને અન્ય 17 જેટલી બેઠકો એ વખતે પણ જે જોવા મળી હતી. એટલે કે આ રિઝલ્ટ ઉપરથી કહી શકીએ ખરી કે ના, ભાજપ માટે એક ચાન્સ છે, પણ જે પ્રમાણે વિપક્ષ આગળ વધી રહ્યું છે તેમણે છેક સુધી લડી લેવાના મૂડમાં હોવા જોઈએ. કારણ કે રાજેશભાઈ, આપે પણ જાણ્યું છે કે ના, શરૂઆત સારી થતી હોય છે અને પછી ક્યાંક જ્યાં મુખ્ય મેચ હોય, લીગ મેચમાં સારું રમવાનું, પણ જ્યારે ક્વોલિફાયર અને સેમિફાઇનલ આવે અને ત્યાં ક્યાંક અત્યારે તો જે હારી જાય છે તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળે છે. તો લાગે છે કે ના, આ વખતે સેમિફાઇનલ અને ક્વોલિફાયર અને સાથે ફાઇનલ સુધી પણ વિપક્ષ આગળ વધશે તેમ. અને ક્યાંક એક સવાલ બહુ જ જોવા મળતો છે કે આમ આદમી પાર્ટીએ કોની બી ટીમ છે, એ આ વખતે કોના વોટ તોડશે, તે પણ એક સવાલ છે રાજેશભાઈ. જો આમ આદમી પાર્ટીને નફો એક તાલુકા પંચાયત જીતે કે એક નગરપાલિકા જીતે, જેમ તમે કીધું ને કે એક વિસાવદર થી આખા ગુજરાતમાં જીતી ગયા એવું વાતાવરણ બનાવ્યું હતું, એવી રીતે એક નગરપાલિકા પણ જો આમ આદમી પાર્ટી જીતી લે તો એ લોકો અમે પહેલી વખત કોઈ એક નગરપાલિકા ઉપર કબજો કર્યો એમ કરીએ એનું ઢોલ પીટશે. એટલે એમને હું એટલા માટે વિસાવદરની યાદ કરાઈ રહ્યો છું, કારણ કે આપને યાદ હશે સુરતમાં 2015માં જે આમ આદમી પાર્ટી 27 બેઠકો જે લઈ ગઈ હતી ને તેમાં પણ એમ કહેવાય ને કે એક બહુ જ મોટો સેટબેક એ વખતે પણ તેમણે કર્યો હતો. તો આ વખતે પણ ક્યાંક થાય તેવી શક્યતાઓ છે ખરી? બિલકુલ. એટલે સુરતમાં તો 27 બેઠક લઈ ગઈ, કોંગ્રેસ 0 હતી. એનો મતલબ કે 100 વર્ષ જૂની પાર્ટીને વિપક્ષમાંથી ખસેડીને આમ આદમી પાર્ટી ત્યાં આગળ વિપક્ષમાં 27 સીટ 190 ઉપરની જ્યાં બેઠક હોય ત્યાં 27 સીટ એટલે કશું ના કહેવાય. પણ કોંગ્રેસને ખસેડીને આમ આદમી પાર્ટી, એટલે આમ આદમી પાર્ટીનો ગોલ જે છે એ વિપક્ષ થવાનો ગોલ છે. કોંગ્રેસની જે લડાઈ છે એ બે મોરચે છે કે ભારતીય જનતા પાર્ટીની સામે લડી અને પછી પાછું પોતાની જમીન પર લેવી છે, અને પોતાની બચેલી જમીન છે આમ આદમી પાર્ટી ખૂંચવી ના જાય. જે વિધાનસભાની ચૂંટણી વખત થયું હતું એ ના થાય એ જોવાનું છે. એટલે કોંગ્રેસ માટે ચિંતાના બે વિષય છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો વાંધો નહીં, પણ આમ આદમી પાર્ટી જે છે એ કોંગ્રેસ કરતા સારો દેખાવ ના કરી જાય. નીકળ 2027 પાછું કોંગ્રેસ જે છે એની સામે આમ આદમી પાર્ટી એ મુખ્ય વિપક્ષ થવા માટેની લડાઈ માં અમે સફળ થયા છે એ પ્રકારનો નેરેટિવ ઉભો કરે. એટલે આમ આદમી પાર્ટીને જે મળે એ બધું નફો છે. ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એવી, તમે કીધું કે 18 તાલુકા પંચાયતો કોંગ્રેસ પાસે હતી, પણ એ 18 ની અંદરથી કેટલી તાલુકા પંચાયતો પાછી કોંગ્રેસની તોડી અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની લઈ લીધી. બહુમતી કોંગ્રેસની હોય, પ્રમુખ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો બેસાડી દીધો હોય, એવી પણ સ્થિતિ જે તે જગ્યાએ થઈ. એટલે કેટલી જીતો છો ને જીત્યા પછી કેટલી સાચવી શકાય છે આ પણ જોવાની વાત છે. બીજું, અપક્ષ ઉમેદવારી જે છે બહુ મોટો રોલ ભજવતી હોય છે. ઘણી બધી વખતે બધી પાર્ટીઓ એવું કરતી હોય છે કે જે સીટ ઉપર એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ અપક્ષ છે તો પોતાની પાર્ટી ટિકિટ નથી આપી શકતી, એને કાનમાં ફૂંક મારી દે, ભાઈ તું તાર લડ, જીતી જઈશ તો છેવટે તો તું અમારો જ છે ને. એટલે એવી રીતે અપક્ષ ઉમેદવારી કેટલી થાય છે, એ કેટલા વોટ લઈ જાય છે. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે જો આમ આદમી પાર્ટી કોંગ્રેસની વચ્ચે જ ઘર્ષણ થાય તો ફાયદો છે, પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટની સાથે સાથે જો ભારતીય જનતા પાર્ટીના વોટ પણ લઈ જાય છે, વિસાવદરમાં થયું તો ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે. એટલે આખી જે ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટી માટે મેં પહેલા જ કીધું કે હાર જીતનો બહુ મોટો પ્રશ્ન નથી. એની જે જીત છે એ ભીતે લખાયેલું સત્ય છે. હું તો એવું કહું કે 4 જે મહાનગરપાલિકાઓ છે, મોટી નગરપાલિકાઓ, એમાંથી 100 બેઠક કોંગ્રેસ લઈ આવે ને તો પણ સંસદમાં જે 99 લાવીને એમણે ઝંડા ગાડી દીધા છે, એ પ્રકારનું નેરેટિવ ઉભું કર્યું હતું, એવું કરી શકે કે ભાઈ અમારી જે સ્થિતિ હતી એ સ્થિતિથી અમે આટલા આગળ વધ્યા છીએ. પણ એ સ્થિતિમાંથી બહાર ના નીકળી શકે. અને જો આમ આદમી પાર્ટી થોડો ઘણો સારો દેખાવ કરે તો 2027 પાછો વિપક્ષ માટે એ ચિંતાનો વિષય ત્યાં આગળ ઉભો રહે. અને તમે જે કીધું એમ કે નવું સંગઠન અને નવા સંગઠનની અંદર જગદીશ વિશ્વકર્મા માટે એક બહુ મોટી ચેલેન્જ કે CR પાટીલ જે ગોલ સેટ કરીને ગયા છે 80-85% માર્જિનથી જીતવાનો, એ ગોલની અંદર પોતે
કેવી રીતે એમાં સૌરાષ્ટ્રની રાજનીતિ અને મધ્ય ગુજરાતની રાજનીતિ, આની અંદર જે પાર્ટીની અંદર કેટલાક આંતરિક મતભેદો પણ બહાર જોવા મળે છે, એ બધી સ્થિતિની વચ્ચે કેવું પરિણામ લાવીને આપે છે એ બહુ મહત્વનું છે. હાલો રાજેશભાઈ, હજુ તો જાહેરાત થઈ જાય, તમે ત્યાં વિચાર કરશો કે ના આવું કેમ અત્યારે હાલ તો લઈને આવ્યા, પણ હું દર વખતે પૂછું છું આ સવાલ, એટલે મારે આજે પૂછવો છે. અત્યારની પરિસ્થિતિ અનુસાર લાગે છે પુનરાવર્તન થશે કે પછી થોડું ઘણું પણ પરિવર્તન થશે? જો જિલ્લા તાલુકા પંચાયતોમાં ક્યાંક ક્યાંક જે છે એ સરપ્રાઇઝ એલિમેન્ટ કામ કરી શકે. જે નગરપાલિકા એમાં ખાસ કરીને જોવાનું છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, કારણ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આમ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, પણ આંતરિક રાજનીતિ જે છે એ સૌથી વધારે જો ત્યાં જોવા મળે તો એ રાજકોટમાં જોવા મળે છે. અને જામનગર, રાજકોટ આ બાજુ જાઓ તો તમે ડીસાની નગરપાલિકા, એટલે છૂટક જુઓ તો લગભગ 10-12 જગ્યાઓ એવી છે કે જ્યાં સરપ્રાઇઝ એલિમેન્ટ જે છે એ તમને જોવા મળે. એટલા જ માટે મેં કીધું કે એની અંદર ડેમેજ કંટ્રોલ ભારતીય જનતા પાર્ટી કેવી રીતે, સમય બહુ જ ઓછો છે તમે સમજો, એટલે ઓછા સમયની અંદર આ બધું જ કરવાનું છે. એમાં વિપક્ષની પાસેના સંસાધનો, નેતૃત્વની કમી, ખાસ કરીને અહીંયા તો અમિત શાહ અને નરેન્દ્રભાઈ બંને મેદાનમાં આવીએ છે. નરેન્દ્રભાઈ કદાચ એકાદ રોડ શો કરીને મૂકે, પણ અમિત શાહ જે છે એ તો ચોક્કસ એમાં મેદાનમાં આવશે. એની સાથે સાથે જે બુલડોઝર ની રાજનીતિ કરી છે ભૂપેન્દ્ર દાદાએ નગરપાલિકા વિસ્તારોમાં ખાસ, એ જે છે એ પણ કંઈક ને કંઈક જે છે એ પ્રભાવિત લોકોના મનમાં કરવાની છે. એટલે સાંપ્રદાયિક ધ્રુવીકરણ, વિચારધારાની ભેળસેળ અને એની સાથે સાથે જે કોમનવેલ્થ ગેમ આવી રહી છે અને એને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આ બધું જ જે છે જે આંજી દેનારો વિકાસ જેને આપણે કહીએ કે નીચે જે હોય ચોમાસામાં ભલે 2 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય, પણ રોડ રસ્તા બન્યા છે અને કોઈ જે છે નજરઅંદાજ કરી શકે એમ નથી. તો આ બધી જ વસ્તુઓ લઈને વિપક્ષ માટે કપરા ચઢાણ ચોક્કસ છે, પણ ભારતીય જનતા પાર્ટી માટે પણ કેટલાક પોકેટ એવા છે કે જેમાં ચેલેન્જીસ છે. બિલકુલ. જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારનો માહોલ જોવા મળશે. રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આખરે જાહેરાતો થઈ ગઈ છે. 26મી એપ્રિલે મતદાન, 28મી એપ્રિલે મતગણતરી. રાજકીય પક્ષો હવે કેવી રીતની તૈયારીઓ કરે છે અને કેવી રીતનો હવે જુસ્સો પણ જોવા મળે છે તે તો હવે આવનારા સમયમાં જોવા મળશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.